ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આ તો હતો ક્યાં હવે ઉઠીએ મકડી જાગી જો વિટોળે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કેજે બોલો. કઈ સીધી બ્રશ કરવા જઈ છો? મારો બ્રશ કરવા બાકી ઊંઘ આવો ગઈશ. વહેલા વહેલા બહુ ઉઠવું પડે. તો જો ગઈ સીધી ઉઠી જઈએ. ગુડ મોર્નિંગ. તો ગઈ સીધી બ્રશ કરવા જાય હવે. તો જો ગઈ સીધી પથારી લે. હા હું હાલ બ્રશ કરીને આવી ચા પીધો. મારા મમ્મીને એવું કરે આપણી સાઈડ હું જતી આવું. તો ગાઈ જો માસનું કીધું વહેલા વહેલા કરા જઈને આતા એકલા જતા આમ પપ્પા આટલા બે પપ્પા ચાલ્યા જવાનું હો. અને મારો બીટું બેહી રહ્યો ભાઈ, મારો વાઘ બેઠો. વાઘ બેઠો નવરાવ દોરાવ સર્વિસ સ્ટેશનમાં લઈ જાઓ. નવરાયો છે કાલ હોજે જ ના આવ્યો લઈ જવું પડશે. હવાય ના કાલ હોજે નવરાયો તો નહીં નવરાવ ઠંડી તલકો કાઢે તો નવરાવ હોય કે નહીં નવરાવ. આજ તો ગુણી પૂર્ણિમ થઈ જાય. પૂનમ થઈ ગઈ સાજ ગુણી પૂર્ણિમા પૂરા પૈસા ના ભરી દેવાના. કુકડા પૈસા પાડવા પપ્પા ના પાડો. પછી ના ધોવા દે તો પછી ના લે. અને થોડા પૈસા લેલા પણ ના ધોવા દે તો પાછી આવી ને તો એ લઈ લે. જો ગઈ સેતી વાસણ ઘટી જાય સવારે ધોવા. અને એ તે હું મેલ્યું ચૂલામાં તો ગઈ સાજ તુવેર બનાવવાનું તો તુવેર મેલ્યું બાપા. અને બધા બર્તન પડે ને ગઈ બહાર કાઢવાનું. મચ્છર ને બચ્ચો ભરી દે. તો જો ગઈ આ કૂતરી ચોકા ઊંઘી ગયા ખાટલામાં કો શરમમાં ઓરે ઉભી ગઈ. તમે ઢાબા પર આવી ગયા ને ચકુ ઢાબા ઉપર ફોન લઈને આવ્યો. ચકુ ગુડ મોર્નિંગ. તમારે ચકુ ગયા વહેલા વહેલા ગાઈ પી રમવું કહેવાય 3-5 ગાઈસ. અમારા છોકરો આ 3-5માં એટલો ગોળો થઈ જાય ને તે ના પૂછે. અને મને તો કંઈ ખબર પડતી નહીં. અને જો જાનકી એનો મકડી બે આવ્યો ખેતરમાં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ જાનકી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જાનકી વહેલા વહેલા આવી ગયા ઢાબા ઉપર. ક્યારથી આવ્યા? રૂમાલ કેમ લાખો? સિક્કો મળ્યો કાનો હા. અને ઉઘડો મળ્યો કુનો ખબર નહીં. કુનો હ ખબર કાનો હા ખબર નહીં. મકડીઓનો જાનકીનો છે કદાચ. ભાઈ માસી કી જે કરી તો જો ગઈ ઢાબા પરથી નીચાઈ જઈએ અને એથી જો અમારો બ્લોગ કાઢલો. હારું પણ તને તાવનો તું ઢાબા પર જો રબલો જ થયો. કોમેન્ટ નહીં. હા કોમેન્ટ પપ્પા મેલવા હેડે. તો જો ગાઈસ હું લહણ હવે ખોડું હું. મિત્ર તુવેરના શાકનો વંકાર કરો હા. તો જુઓ ગાઈસ રોટલી થઈ જઈએ ને હવે મિત્ર તુવેરનું શાક બનાવવા. રવી નાખી દીધી મોય ફૂટી જઈએ. હવે લસણ નાખશે મોય. પછી બેસનની કટિંગ કરી અંદર મરચાં કોથમીર લહણ હવે કરી દીધું. મસ્ત તૈયાર કરી દીધો હોય. મકડી હેડી દુકાન ગઈ સૌ ચડી મિત્ર તુવેર માં નાખો. મસ્ત બનાવ તો ગઈસ ખાવાનું થઈ ગયું હોય 12 વાગવા આવ્યા તો હજુ કંઈ ખાવાનું નોમ લેતું નહીં. પછી થયા નહીં બાબુ ના ભાઈ બધા બે રહ્યો. અને મને ગાઈસ ભૂખ લાગી એટલે હું ખાઈ લઈશ. તો इसमें भात है और इसमें है रोटी. तो चलो गाइस हमें खाई लिए. खाई मल ली एक અને મારા ભાઈએ ખાઈ લીધું. મમ્મી પપ્પા બેન ખાવાનું બાકી એ બધા ખાઈ લે. અને ગાઈસ ને આજ તમારા પપ્પા ખેતરમાં કપા જોવા જતા ને આખા ખેતરમાં એ ત્યાંથી કંકોડા લાયા. આ સિઝનમાં પહેલી વાર જોયા આવડો મોટો કંકોડો.
કંકુઆ જ પહેલી વાર જોયો આ સિઝનમાં. હો કંકોડો ચલો મોટો બધી કંકોડોની કઢી બનાવવાની. કંકોડોની કઢી આની કઢી બનાવવાનું. હો કંકોડોની કઢી ગેસમાં પપ્પાને તો કંકુઆ તો બે ટાઈમ આપવા ને તો ખાખા ખાખા જ કરો. 12 મહિના 364 દિવસ કંકુઆ જબ્બર ભાવી પૈટામાં. મમ્મી ખાઈ લે. મમ્મી ગેસ તો ખાવા બેસે. જો ગાઈસ અમાર મકડી રમારા બીટુ ના ઈવન મકડી પણ સારું બા બીટુ. રિયાન પૂજા અમાર ફોન જોઈ રહ્યો. જો આખો દાડ ઇન્સ્ટાગ્રામ જો જેઠાલાલ ચાલુ હ મકી જેઠાલાલ જો અમાર કઈ સાથે તો ફેર વરસાદ આવે એવું કરી નાખ્યું વાતાવરણ. વારે ચડ્યો બીટુડી છોકલો 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 બેસન ચા નાખી અડધો નાખી ના મમ્મી મમ્મી શું કરે જો ગઈશ મમ્મી દેણું કરે કોટાના ઘરના ભેંસના ભેડાવા એ કોટાના જોજો ગઈશ અમાર કૂતરી જો કામ બેઠું હા ઉધર ને છું હંચા ઉપર બેઠું હો આપા જો મને એકલી મેકઅપ બનતી હે મને એકલી મેકઅપ મને નહીં પતવાય બાતે જો ગઈશ ભેંસનું મસ્ત ખોણ આપણે મિક્સ કરી દીધું ને હવે ભેંસના નાખી આવીએ. જો ગઈશ હું ભૂરીને ખોણ મેળવી દીધું હવે ખાઈ લે. સાચી વાત છે આજે ગઈશ પૂરી એમાં ખોણ ખાયા આખા બધા ચાર ખાયા. આ પપ્પાને ગઈશ હવે ચાલ લેવા જઈ ચાલ લેવા જવા ગઈશ ગાડી ચાલુ થતી નહીં કોઈ પ્રોબ્લેમ થયો ખબર નહીં પ્રોબ્લેમ થયો તો જો ગઈશ ના ભાઈ જાય બીટું પપ્પા લેવા કંપની ચાલી ગાડી દીદી કપડો તો ગઈશ ઉકાતો નહીં આ તો તડકો ગાડી નહીં થૂકો નહીં અને તું કરે તું કરો ગઈશ ખીચડી મેકી હો અને રીંગો અને ચોળી બટાકા મિક્સ સબ્જી બનાવવાની હો. અને જો ગઈશ ચોકન સ્ટોક કરી દીધો મમ્મી તો લાકડા ચૂલે સ્ટોક કરી દીધો. આ બીટું ઊંઘી ગયો હો આમાં હેતી લોટ બધા બેઠી હે શાક વંઘારી હો હેતી લોટ બધા બે હવે ગેસને રોતા શીખવાડીએ મેં આવડે ખીચડી હું દરરોજ મૂકું શાકને બનાવ રોટે બંધ ખાઈ રોટલી તું કર એડવાન્સ કર આવીએ કાંઈ હું રોતું ગાય સાથે આજ મેં લોટ બતાવીને શીખવાડીએ આવડે પણ ઢીલો થઈ જાય કાઠો જાય શીખવાડીએ. આટલું જુઠ્ઠું નહીં બોલવાનું શાક બરાબર ખીચડી બધું બરાબર કોઈનો લોટ હજુ નહીં આવતો ને એ તમે આ લોટ ઢીલો ટચ કરી દો ના થાય તો બોલ અને બોલ થઈ જાય તો ના થાય તો અને જો થઈ જાય તો રોટલી તને કરાવરાય અને ફેર બંધ કરાય સારું તને જો ગાઈશ એને લોટ પાણી વેળી ના જોઈને હું કઈ લોકો એને લોટ ઢીલો કરી દે. મમ્મી ને નાખું દેવું હંચા હન તો કોઈ કોમના નહીં કા પડ્યો એક પેલો આ પેલો પડ્યો એના પર તો કૂતરી બેઠી બે હંચા કોઈ કોમના ને મમ્મી તો એ જો ગાઈશ આ સિલે મારો પેલું ઓઇલ રહ્યું થોડું હંચા વેડું ફેવરું એટલે પેલું થાય કે આવશે પણ થોડું ઓઇલ તો વેડી રાખવું પડે કે કંઈનું પેલું કર્યું નહીં પેરું પેલું હોટા પેલા કરું કે અને કાટ લાગ્યો ના પડે પડે કંઈનું હો દવા મેળ દેવાની વળી દવા મેળ દેવાની રોટલી કરી દઈએ બધી દો શું જોવો તમે ચકમ ગયા
ટોપી તું ને પેલું રહ્યું આ રીંગણ અને બીજું હા આ તો આના ઉગે છે ગરી તળી તળીને જે હશે ચલો દૂધ ભરાવા હેડે તો કહીશ મારા પપ્પા દૂધ ભરાવા જઈ બાઈક લે મારા પપ્પા હા ગાઈશ ગામમાં જઈ દૂધ ભરાવા લીધો રોટલી થઈ જી મારા મમ્મીએ રોટલો કરી દે શીખ મારા ભાઈઓ લે મારા ભાઈ રોટલી નહીં આખી ફેમિલી ખાવા બે જઈએ મારી મમ્મી પાણી ભરલાવા મારા ભાઈ બેઠા મારા પપ્પા બેઠા ખાવામાં તો મિક્સ સબ્જી એ બધું રોટલી મરચું દૂધ સાસ જ્યાં ખીચડી ફાઇનલી ગઈ જયેશજી ઘરે આવી ગયા મુંબઈ ગયા હતા તે કોણ આવ્યું બટી કોણ આવ્યું પપ્પા આયા જો કોણ Vito, Vito રે કોણ આવ્યું લે Vito રે કોણ હવન મને કેમ ગરમી નીકળી એ તો ગરમી નીકળી ટુના પપ્પા ફાઇનલી ઘેર આવી ગયા મુંબઈથી 5 દિવસ બાદ તે બિટ્ટુ તો ખુશ થઈ જાય બિટ્ટુ રે ઓરિયાન રિયો લાડ કરો પપ્પાને આ બિટ્ટુ અલ્યા ચજો રિયાન ટીકા ભરી લો ગઈ તો ગઈ જો ફાઇનલી પથાઈ થઈ જઈ હ એટલે હ એથી ફોન જોવો હ એથી ગુડ નાઇટ અને આટલા વિડીયોને એન્ડ આપી જય માતાજી